દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી યુપીએસસી સિવિલ સર્વિસનું પરિણામ જાહેર થયું છે। આ પરિણામમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓએ પણ શાનદાર સફળતા મેળવી છે, જેમાં ગુજરાતના ઉમેદવાર નિસાર દિશાંત સમગ્ર ભારતમાં 19મા ક્રમે આવ્યા છે। ઉપરાંત સ્પીપા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરી છે। અહીંયાથી 34 જેટલા વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે, જેમાં સ્નેહ પટેલ જેઓ ઓલ ઇન્ડિયામાં 813મા રેન્ક પર છે, તેમજ જેનિશ ચૌહાણ 589ના રેન્ક પર છે। તેમણે દૂરદર્શન સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સતત મહેનત અને આયોજનબદ્ધ અભ્યાસથી સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે। લાસ્ટ યર આપણે 27 કેન્ડિડેટ્સ પાસ આઉટ થયા હતા ફાઇનલમાં, અને આ વખતે 34 કેન્ડિડેટ્સ એક પર્સનાલિટી ટેસ્ટ ક્વોલિફાય થયા છે અને ફાઇનલ આંકડો છે 34। એટલે આ વખતે આપણે એવું કર્યું છે કે જે કેન્ડિડેટ્સ મોક ઇન્ટરવ્યૂ માટે જવાના હતા 84 કેન્ડિડેટ્સ હતા, એમાંથી આપણે જે 34 કેન્ડિડેટ્સ પાસ આઉટ થયા છે એ દરેક કેન્ડિડેટ્સને અહીંયા મોક ઇન્ટરવ્યૂનો લાભ આપ્યો છે। અને દરેક કેન્ડિડેટે અહીંયા મોક ઇન્ટરવ્યૂ એવરી ટાઈમ એવું હતું કે એકવાર માંડ એમને આપવા મળતું હતું, પણ આ વખતે એમને આપણે વધુને વધુ મોક ઇન્ટરવ્યૂઝ આપવા મળે એવો આપણે એમને બેનિફિટ આપ્યો છે। આપણે ટોટલ 15 મોક ઇન્ટરવ્યૂઝ અરેન્જ કર્યા છે। હું બહુ ગ્રેટફુલ ફીલ કરી રહ્યો છું ભગવાનને અને મારી ફેમિલીને કે મને એમને આટલો સપોર્ટ કર્યો કે હું આ પદ પર પહોંચી શક્યો। યુપીએસસી પરીક્ષાની તૈયારી મેં 2022માં શરૂ કરેલી, તો અરાઉન્ડ 3.5 વર્ષથી વધારે થઈ ગયું છે। આ મારો ઓવરઓલ 3rd એટેમ્પ્ટ હતો। ફર્સ્ટ એટેમ્પ્ટ મેં 2023માં આપ્યો હતો, જેમાં મેં પ્રિલિમ્સ ક્લિયર નહોતો કરી શક્યો। 2024માં મેં પ્રિલિમ્સ ક્લિયર કર્યા પછી મેઇન્સ ક્લિયર કરી અને પછી મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું, બટ અનફોર્ચ્યુનેટલી ફાઇનલ લિસ્ટમાં નામ ના આવી શક્યું અને આ 3rd એટેમ્પ્ટમાં મારો 813 રેન્ક આવ્યો છે। સ્પીપાએ મને આ જર્નીમાં સતત સપોર્ટ કર્યો છે। એમાં સ્પીપાની ટેસ્ટ સિરીઝ હોય કે પ્રિલિમ્સ વખતે મેં સ્પીપાની જ મોક ટેસ્ટ સિરીઝ આપેલી હતી મોસ્ટલી, એના સિવાય મારા કોઈ મોક ટેસ્ટ હું આપતો નહોતો। પછી મેઇન્સ ટાઈમ પર અહીંયા स्पीपा में पेपर्स रखेला, कॉन्स्टेंट सपोर्ट रहता स्पीपा नो चेकिंग में फीडबैक में। मेरी रैंक 589 आई है और ये मेरा यूपीएससी में 5th अटेम्प्ट था। दिस वाज माय फर्स्ट मेंस एंड फर्स्ट इंटरव्यू और ये रैंक पाके मैं काफ़ी खुश हूँ। आई एम होपिंग फॉर अ वेरी ब्राइट फ्यूचर और ये जर्नी काफ़ी लंबी रही है, बट आफ्टर गेटिंग दिस सिलेक्शन all the hard work has really paid off today, and I would really like to thank my parents, my family, then my friends. This PIPA institution has helped me a lot in every stage, and there are few friends whom like I cannot just name them. There are so many and they have helped me a lot, and always the faith in God has helped me.